ગુજરાત વાસીઓ ફરી એકવાર થઈ જજો સાવધાન. ભર શિયાળા દરમિયાન અને આવનાર ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા પલટાઓને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને નવી ડિપ્રેશનવાળી સિસ્ટમ સક્રિય બનીને દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર અત્યારે તબાહી મચાવી રહેલી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે. સાથે સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ હવે ખુખાર, ભયંકર અને અતિ તોફાની એક મિની વાવાઝોડું સક્રિય બની રહ્યું હોય તેમ દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર વાવાઝોડાનું તીવ્ર સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની અસરને લઈને દરિયાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઉથલપાથલ સક્રિય બનતી હોય તેમ તોફાની હલચલો વધી રહેલી જોવા મળી રહી છે. અને દરિયામાંથી હવે આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ગતિ કરતી હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આ સિસ્ટમો આગળ વધી રહી છે, જેને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. અને સિસ્ટમની અસરને લઈને હાલ હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, બેંગલવીના ક્ષેત્રથી મદુરાઈ અને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમ તબાહી મચાવી રહી હોય તેમ દક્ષિણીય ભારતના આ વિસ્તારોની અંદર હાલ માવઠું ભૂક્કા કાઢી રહેલું જોવા મળી રહ્યું છે. હવે પછી સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે. તો ખાસ જાણી લેજો ગુજરાતના હવામાનોની અંદર આ સિસ્ટમ કેવી અસર દર્શાવશે. સિસ્ટમોની અસરને લઈને હવે પછી ગુજરાતના કયા કયા પંથકો, કયા કયા વિસ્તાર અને કયા કયા જિલ્લાઓની અંદર બદલાવ અંગે શું કરવામાં આવી રહી છે આગાહી. હાલ ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષા વરસી રહી છે, જેના કારણે ઉત્તરીય ભારતના વિસ્તારમાં -21 ડિગ્રીથી લઈને -25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમોની અસરને લઈને ત્યાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવ લાવી રહ્યા છે. આમ હવે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં જોતા ગુજરાતના વાતાવરણની અંદર પણ અત્યારે ભર શિયાળા દરમિયાન ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને વાદળોના ભયંકર ઝુંડ મંડરાવાને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તાર સુધી એક મજબૂત ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારથી પાકિસ્તાન અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી પણ નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે અસરો દર્શાવી રહી છે. અહીંયા તમે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો, જેમાં ગુજરાતના અનેક ક્ષેત્રમાંથી અત્યારે ભર શિયાળા દરમિયાન વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમના ઘેરાવા અને સિસ્ટમની ઘાતની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે હવે પછી બદલાતા હવામાનને લઈને ગુજરાતની અંદર આગામી 24 થી લઈને 48 કલાકમાં હાડથી જવતી ભયંકર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં સિસ્ટમનું દબાણ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આગામી 2 દિવસો દરમિયાન મોટી હલચલ સાથે સિસ્ટમ તૂટી પડતી હોય તેમ ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાવ લાવતી આ નવી સિસ્ટમ જોવા મળવાની છે. તમે અત્યારે લાઈવ સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો. એક સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારમાં અને બીજી સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યો છે. બંને બાજુમાંથી હવે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર બદલાવ આવી રહ્યો છે. હાલ ગુજરાતમાં
20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર ગુજરાત ઉપર વધી રહેલી જોવા મળી રહી છે. આમ હવે શિયાળો પણ ભયંકર સાબિત થતો હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડીના વધારાની સાથે રાજ્યની અંદર માવઠાનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં ફરીથી વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. દરિયાની અંદર સક્રિય બની રહેલી વાવાઝોડાવાળી સિસ્ટમ આગામી દિવસોની અંદર મજબૂત બનીને દરિયાના માધ્યમ થકી ભારત દેશના વિસ્તારો અને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ લાવતી આ નવી સિસ્ટમ જોવા મળી શકે છે. દર્શક મિત્રો, તમે અહીંયા લાઈવ નકશા ઉપરથી જોઈ શકો છો. બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનેલું ડિપ્રેશન હવે ધીમે ધીમે નબળું પડીને વેલમાર્ક લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થતું હોય તેમ અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અને હવે પછી આ સિસ્ટમ બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર આવી રીતનો એક મજબૂત ઘેરાવો બનાવતું જોવા મળવાનું છે. ડિપ્રેશનવાળી સિસ્ટમની ભયંકર અસરને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, પોંડુચેરી, તામિલનાડુના વિસ્તારથી લઈને અત્યારે શ્રીલંકાના વિસ્તારમાં ભર શિયાળા દરમિયાન વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો ડિપ્રેશનવાળી સિસ્ટમની અસરને લઈને દરિયાઈ કાંઠાના શ્રીલંકાના વિસ્તારો ઉપર જોર વધતું જોવા મળવાનું છે. તામિલનાડુના ક્ષેત્ર અને પોંડુચેરીના વિસ્તારથી કેરેલાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હવામાનોની અંદર મોટા પલટાવ અને ચેન્નઈના વિસ્તારની અંદર પણ વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ સતત દબાણ વધતું જોવા મળવાનું છે. સાથે સાથે હવે પછી આ સિસ્ટમની દિશાઓ પલટાવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હવે પછી આ સિસ્ટમ મદુરાઈના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ આગામી 24 કલાકમાં સિસ્ટમ દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ધીમી ગતિએ આગળ વધતી જોવા મળવાની છે. સિસ્ટમની હળવી અસરોને જોતા અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાનું ભયંકર જોર વધવાને લઈને પણ તીવ્ર શક્યતાઓ દર્શાવી દેવામાં આવી રહી છે. સાથે સાથે માછીમારોને પણ આગામી 2 દિવસ સુધી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર દરિયો ન ખેડવા જવા માટે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો માટે મનાઈ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, દરિયાની અંદર જેમ જેમ અત્યારે હલચલ સક્રિય બની રહી છે તેમ તેમ ચેન્નઈનો વિસ્તાર, પોંડુચેરીના વિસ્તાર, તંજાવુરના વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના તિરુનમવેલી અને મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે દરિયો બેકાબુ બનીને ઉથલ-પાથલ મચાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ હવે દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી ડિપ્રેશનવાળી સિસ્ટમની અસરને લઈને ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમાં આ સંપૂર્ણ વિસ્તારમાં ભર શિયાળા દરમિયાન આ સિસ્ટમ અસર દર્શાવતી જોવા મળવાની છે. જો કે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની હલચલ વધી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે આ સંપૂર્ણ એરિયાની અંદર પણ સિસ્ટમનો એક મજબૂત પટ્ટો અત્યારે લંબાઈને જોરદાર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તમામ દર્શક મિત્રો જાણી લેજો, ઉત્તરાયણ પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, વાતાવરણની અંદર મોટા પલટાવના સંકેતો દર્શાવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની અંદર મકર સંક્રાંતિના તૈયારીઓ અત્યારે સંપૂર્ણપણે ચાલી રહી છે અને આ પવિત્ર તહેવાર દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાતાવરણને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. રાજ્યની અંદર અત્યારે હાલ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં નવી પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હવામાનોની અંદર મોટા પલટાવ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરાયણ ઉપર હવે કેવો રહેશે પવન, જે અંગે મોટી અપડેટ દર્શાવવામાં આવી રહી છે. પતંગ રસિકો માટે રાહતના સમાચાર આપતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરી અને વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરી દરમિયાન પવનની ગતિ સાનુકૂળ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં વહેલા સવારના સમય દરમિયાન પવનની ગતિ
થોડી ધીમી રહેશે, જેમાં 5 થી લઈને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને બપોર બાદ રાજ્યની અંદર જેમ જેમ દિવસ ચડશે તેમ તેમ પવનની અંદર જોર વધશે અને 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાક સુધી હવે પછી તોફાની પવનોની ગતિવિધિઓ વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે 18 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટાઓને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મતે કુદરતી અને માનવ સર્જિત કારણોના અસરને લઈને 18 થી 23 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વાતાવરણની અંદર પલટાવ આવતો જોવા મળવાનો છે. ફરીથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો ઘેરાતા જોવા મળવાના છે અને ધીમે ધીમે ઠંડીમાંથી રાહત મળતી જોવા મળી શકે છે. વાદળ છવાયા વાતાવરણને લઈને લઘુત્તમ તાપમાનની અંદર વધારો થઈ શકે છે, જેથી નાગરિકોને હાડ થીજવતી ઠંડીનો માટે હવે પછી થોડા દિવસોમાંથી રાહત મળશે. એટલે કે હાલ વાદળ છવાયા વાતાવરણને લઈને હવે પછી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જોવા મળવાનું છે. પરંતુ જાન્યુઆરીના અંતની અંદર ફરી એકવાર ઠંડી વધવાને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, લાંબા સમય સુધી રાહત ટકી રહેશે નહીં, કારણ કે નવી પશ્ચિમી વિક્ષેપની અસરોને લઈને જાન્યુઆરીના અંતિમ સપ્તાહની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ અને કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઠંડા ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. અનેક ક્ષેત્રની અંદર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. ખેડૂતો માટે પણ ખાસ સૂચના દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વાતાવરણની અંદર ભેજવાળું હવે પછી વાતાવરણ જોવા મળવાનું છે. બદલાતા હવામાન અને વાદળ છવાયા માહોલ વચ્ચે ખેડૂતોને પોતાના પાકની સુરક્ષા રાખવા માટે પણ ખાસ ચેતવણી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને રવિ પાકો ઉપર પલટાવની તીવ્ર અસરો જોવા મળી શકે છે અને ખેડૂતોના પાકોને પણ મોટું નુકસાન થઈ શકે છે. આમ બદલાઈ રહેલા હવામાનને જોતા હવે પછી વાતાવરણમાં મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.